અંજલિબેન રૂપાણી, પણ એ પહેલાં જ્યારે કુંવારા હતા ત્યારે અંજલિબેને જે સપના જોયા હતા એ શું હતા અને પૂરા થયા ખરા? મારું પહેલાંનું એટલે મેડમ નેમ જે કહી શકાય એવું અંજલિ બક્ષી, અંજલિ શરદચંદ્ર બક્ષી. અને મેં BSc કર્યું ઝેવિયર્સમાંથી અમદાવાદ. મમ્મી પપ્પાના પણ જે સપના હતા કે રાષ્ટ્ર કાર્યમાં પોતાની જાતને સમર્પિત કરવી, એમણે જે કર્યું એ જ અમારામાં અમને ગળથુથીમાં પણ એ જ મળ્યું. એટલે નાનપણથી શાખામાં જવાનું, પછી કોલેજમાં ગઈ ત્યારે વિદ્યાર્થી પરિષદ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાણી, એમાં કામ કર્યું. 1 વર્ષ પૂર્ણ સમય વિદ્યાર્થી પરિષદમાંથી, કે જેને પ્રચારક કહી શકાય સંઘની ભાષામાં, એવી 1 વર્ષ પ્રચારક તરીકે કામ કર્યું. અને પછી લગ્ન થઈ ગયા પછી પાછી રાજકોટ જ્યારે ગઈ ત્યારે પાછી રાજકોટમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ, કે RSSની જે મહિલા વિંગ કહી શકો, આમ તો અલગ જ આખું સંગઠન છે પણ એને કહેવાય છે. તો એમાં પણ 10 વર્ષ રાજકોટ નગર કાર્યવાહિકા તરીકે કામ કર્યું. અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટી, જનસંઘ, એમાં સમય આવે એના પ્રચારમાં, ઇલેક્શન આવે ત્યારે ચૂંટણી કામમાં, બધી રીતે પૂર્ણ વ્યસ્ત રહીને કામ કર્યું છે. એટલે સ્વાભાવિક રીતે નાનપણથી સપનું એ જ હતું કે મારા લગ્ન એવા કુટુંબમાં થાય કે જ્યાં મને આ બધું કામ કરવાની છૂટ મળે. આ તો બધા સપના પૂરા થયા એની વાત આપણે કરી. કોઈ સપનું એવું ખરું કે જે અધૂરું રહ્યું હોય ને આજે પણ મનમાં ક્યાંક કોઈક ખૂણે જીવંત હોય? મારા પપ્પાને એમ હતું કે હું ડૉક્ટર બનું, પણ કમનસીબે અમારા વખતે પ્રી મેડિકલ હતું. એટલે એક્ઝામ વખતે મને ખૂબ માંદી પડી ગઈ હું, અને તાવ એટલો બધો આવ્યો કે ઇન્જેક્શન લઈને હું એક્ઝામ આપતી. એટલે એમાં તો એડમિશન અધૂરું રહી ગયું. પછી એમ હતું કે હું IAS કરીશ, UPSCની એક્ઝામ આપીને IAS કરીશ. અને સારી એવી પ્રિલિમિનરી સુધી હું પહોંચી ગઈ હતી. પ્રિલિમિનરી એક્ઝામ પણ મેં આપી હતી. પણ પછી મેરેજ થઈ ગયા એટલે એ પણ રહી ગયું. પછી ઘણી બધી જવાબદારીઓ એક સાથે, બીજી જવાબદારીઓ આવી ગઈ ને વધી ગઈ. તમે કહ્યું કે તમે શાખામાં જતા હતા, તો એ ટાઈમે શું એક્ટિવિટી હતી શાખામાં? કારણ કે જનરલી એ સમયે જ્યારે તમે ઘણા વર્ષો પહેલાંની વાત કરી રહ્યા છો, મહિલાઓ પહેલાં જવાનું પસંદ કરતી ખરી શાખામાં, કે ક્યારે એવો કોઈ ઘરમાંથી કે ઘરની આસપાસથી, સમાજમાંથી કે દીકરીને આવી રીતે શાખામાં મોકલે છે, એવી કોઈ વાતચીત આવી હતી ખરી પહેલાં? ત્યારે આજની જેમ આ કરિયર પાછળની દોટ નહોતી. એટલે કોમ્પિટિશન ઓછી હોવાથી ક્લાસીસ ઓછા હતા. એટલે બધાને સાંજે અનુકૂળ સમય પણ મળતો હતો. એટલે ખૂબ બહેનો, 50-50, 60-60 બહેનો એક શાખામાં જતી હોય એવા દિવસો એ હતા. અને પછી રાજકોટ આવ્યા પછી તો યુવતીઓની શાખા, પ્રૌઢ બહેનોની શાખા, પછી સાપ્તાહિક શાખા, દૈનંદિન શાખા, એવા અલગ અલગ કેટલાય પ્રકાર એમાં હોય છે. અને બહેનો એમાં હોંશે હોંશે ભાગ લેતી શાખામાં. અને રાજકોટમાં તો મારી બાલિકા અને યુવતીઓની જે શાખા એ 100 સંખ્યા થાય, એમાં એટલી સરસ શાખાઓ બધી ચાલતી હતી. અંજલિબેન, તમારા પ્રેમ લગ્ન કહી શકાય કે પ્રેમ લગ્ન કર્યા હતા એ સમયે? હા, પ્રેમ લગ્ન જ કહીશ. તો આ એવું કહેવાય છે કે મોટાભાગે પ્રેમ લગ્ન સક્સેસ નથી હોતા. તમારા લગ્ન છે એ અપવાદરૂપ આ વાતોથી દેખાય છે. પ્રેમ લગ્નને સક્સેસફુલ બનાવવા માટે અંજલિબેને શું શું પ્રયાસો કરવા પડ્યા? બેઉએ સાથે પ્રયાસ કરીએ, પ્લસ બેઉના કુટુંબીઓ એ પણ જો વ્યવસ્થિત આને લઈ શકે કે દીકરી બીજા કુટુંબમાંથી, બીજી જ્ઞાતિની આવી છે, તો આપણા રીત રિવાજો અને આપણી રહેણી કરણી એને અનુકૂળ આવશે કે નહીં, અને એ અનુકૂળ આવે એ માટે શું શું કરવું જોઈએ, આવું જે હોય છે ને
એ જો બેવ પરિવારો એટલે દીકરીનો પરિવાર એટલે પિયરિયા અને સાસરિયા બેવ જણા જો સાથે રહીને જો સમન્વય સરસ થાય ને તો કાંઈ વાંધો જ ન આવે. અને અહીંયા તો મારા પિયરમાં તો એવો કોઈ વાંધો નહોતો કે આ બીજી જ્ઞાતિ છે એટલે, પણ એક જ હતું મારા મમ્મી પપ્પાને કે આવડા મોટા પરિવારમાં લગ્ન થાય છે તો આગળ જતાં કામ કરી શકશે કે નહીં, કારણ કે પરિવારની જવાબદારીઓ આવે અને સંયુક્ત કુટુંબ હતું અમારું. એટલે કેવી રીતે આ પોતાના જે સપના છે પૂરા કેવી રીતે કરી શકે. એટલે 1-2 વર્ષ એમને થોડુંક એવું રહ્યું કે આ કેવી રીતે કરશે, પછી એમણે પણ જોયું કે આને કાંઈ વાંધો આવે એમ નથી ને સાથે બે સરસ કામ કરી શકશે. એટલે ઉલટાનું મારા મમ્મીને તો જમાઈ પ્રત્યે ખૂબ અભિમાન હતું જમાઈનું, કે ખૂબ આગળ વધી રહ્યા છે ને ખૂબ સરસ કરે છે, તું સપોર્ટ કરે છે, બહુ સારું છે એમ. આમ તો તમારા પિતા સંઘ સાથે જોડાયેલા અને વિજયભાઈ પણ સંઘ સાથે જોડાયેલા, તમે પણ સંઘની વિચારધારા સાથે જોડાયેલા. ક્યારે એવું બન્યું કે કેવું હોય દીકરીને એવું હોય કે પિતાના વિચારોને લઈને આપણે આગળ વધતા હોઈએ, પછી લગ્ન કરીને જઈએ, પછી પતિના વિચારોને ફોલો કરવાના હોય, ભલે સ્ત્રીના પોતાના ઇન્ડિવિજ્યુઅલ જે વિચાર હોય એને ક્યારેક સ્થાન મળતું હોય, ક્યારેક ન પણ મળતું હોય. તો પિતાના અને પતિના વિચારોમાં ક્યારે કોઈ એવું તમને ડિફરન્સ દેખાયો કે બંનેના સેમ જ વિચારો હતા? ને એટલે મૂળભૂત રીતે તો સેમ વિચાર હોય, કારણ કે એક જ સંઘ પરિવારમાં બંને કામ કરતા હોવાથી વિચારો એક જેવા જ હોય, પણ સ્વાભાવિક રીતે જનરેશન ગેપ જે હોય એવા થોડાક મતભેદ હોય, બાકી એક જ વિચારધારા સાથે સંકળાયેલા હોવાથી બહુ મતભેદો નહોતા. અંજલિબેનના જીવનમાં એવા સંઘર્ષભર્યા દિવસો કયા? અલગ જ્ઞાતિ હોવાથી પરિવાર, અને પિયરમાં પણ મેં રસોડામાં કોઈ દિવસ કામ જ નહોતું કર્યું, એટલે રસોડાના કામને એમાં પોતાની જાતને ઢાળવી એ થોડુંક એ હતું તકલીફવાળું. પણ મેં કીધું ને કે પરિવારનો સપોર્ટ હોય ને તો બધું થઈ શકે. અમારા પરિવારમાં અમે સંયુક્ત કુટુંબ હતું, એટલે જેઠાણીઓ, સાસુ, એ બધાનો સપોર્ટ ખૂબ સારો હતો, એટલે કંઈ વાંધો જ નથી આવ્યો એમ. એક આપણને એડજસ્ટ થતાં વાર લાગે એટલો સમય. રસોઈ બનાવતા કોણે શીખવાડ્યું સૌથી પહેલાં? નહીં, એમ તો આવડતી હતી મને રસોઈ, પણ જેમ બીજી છોકરીઓ રસોડામાં જ હોય, મમ્મીને મદદ કરતી હોય, તો એવું નહોતું. રસોઈ તો બધી આવડતી હતી, ઓકે, પણ આખો વખત રસોડામાં રહેવું અને આટલા બધા લોકોને હેન્ડલ કરવા એક નહોતું કરેલું. ઘરમાં આટલા બધા લોકો હોય, આટલો બધો સ્ટાફ હોય, બધું જ કામ વેચાયેલું હોય અને તમે પણ બીજી ઘણી બધી જવાબદારીઓમાં ઓક્યુપાઈડ થઈ ગયા હો, તો ખાવા માટેનું શું પ્રોગ્રામ હોય રોજે? પહેલેથી એવું જ રાખ્યું છે કે હું અહીંયા હોઉં, રાજકોટ ન હોઉં ને ગાંધીનગરમાં હોઉં, બીજી કંઈ પ્રવૃત્તિમાં બહાર ન હોઉં, તો સવારની ચાથી માંડીને બધું હું જ બનાવું. ઓહો, તમારા હાથની જ ચા પીવાની છે એવું છે? ચા પણ હું જ બનાવું અને દાળ શાક જે બી હોય હું જ બનાવું. ખૂબ સરસ. એટલે નો ડાઉટ મહારાજ ને સ્ટાફ બધા મદદ કરે મને, પણ વઘાર કહીએ જ છે ને, એ વઘાર હું જ કરું. આમ ફેમિલી ડિશ કઈ કે જે બધાને જ ખાવી ગમતી હોય અને તમને પણ બનાવી બહુ એવી કોઈ સ્પેશિયાલિટી અંજલિબેનની? અમારું આખું રૂપાણી ફેમિલીનું એ છે કે દર બુધવારે અને શનિવારે અડદની દાળ હોય જ, એટલે અડદની દાળ અને ચોળાનું શાક એ અમારે આખા ફેમિલીનું મેનુ છે. બધા વધારે કોઈ પણ રૂપાણીની ઘરે જાઓ, સાહેબના ભાઈઓની ઘરે, અરે વાહ, હા, કોઈની પણ ઘરે જાઓ તો એ તમને મેનુ મળે. એટલે કયો વાર કીધો? બુધવાર અને શનિવાર. તો હવે હું બુધવારે આવીશ અને શનિવારે આવીશ. આજે શનિવાર જ છે, તો મને અડદની દાળ ખાવા મળે. તમને ગુજરાતમાં જ વધારે એવી કઈ જગ્યાઓ અંજલિબેનને ગમે કે જ્યાં તમને જાઓ એટલે એકદમ શાંતિનો અહેસાસ થાય? અંબાજી અને સોમનાથ, બેઉ ઠેકાણે મને એકદમ શાંતિ મળે અને હું ખૂબ માનું છું, અને મને ત્યાં જવાથી શક્તિ અને પ્રેરણા મળે, બળ મળે છે.